हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું નડિયાદ માય મંદિર ગુરુ ગાદીને નિમંત્રણ। માય મંદિરના બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજ રામ મંદિર સંઘર્ષમાં પ્રારંભથી જ જોડાયેલા હતા। રામ મંદિર સંઘર્ષમાં બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજે અનેક આંદોલનો, ધર્મસભાઓ અને સંત સંમેલનો પણ યોજ્યા હતા। હાલના ગાદીપતિ હરેન્દ્ર પ્રસાદ મહારાજને આપવામાં આવ્યું છે નિમંત્રણ મળતા જ માય મંદિરના ગાદીપતિ હરેન્દ્ર પ્રસાદ મહારાજે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। 22મી જાન્યુઆરીના દિવસે માય મંદિર ખાતે ભજન સંધ્યા અને સમૂહ આરતીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવશે। 22મી જાન્યુઆરીએ અયોધ્યાની ભૂમિને સ્પર્શ કરવાનો જે લાભ પ્રાપ્ત થયો છે તેના વિશે આનંદની લાગણી હરેન્દ્ર પ્રસાદ મહારાજે વ્યક્ત કરી હતી। 22 જાન્યુઆરીએ સૌ લોકોએ દિવાળીની જેમ મનાવવું જોઈએ તેવું હરેન્દ્ર મહારાજે લોકોને વિનંતી કરી હતી। જી હા દર્શક મિત્રો, હાલના ગાદીપતિ હરેન્દ્ર પ્રસાદ મહારાજને અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું નડિયાદ માય મંદિર ગુરુ ગાદીને નિમંત્રણ મળ્યું છે। માય મંદિરના બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજ રામ મંદિર સંઘર્ષમાં પ્રારંભથી જ જોડાયેલા હતા। સૌને મારા જય શ્રી રામ। આજે 22 જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા, જ્યાં ભગવાન રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ દિવસે જે મને આમંત્રણ મળ્યું છે, મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી ગણું છું। કારણ મારા દાદાજી પરમ પૂજ્ય ભગવતી કેશવ ભવાની મહારાજ, જેમણે આ રામ મંદિર માટે થઈને ખૂબ મહેનત કરી હતી, આંદોલન કર્યા હતા, અલગ અલગ સભાઓ યોજાઈ હતી, સંત સંમેલનોમાં પણ ખૂબ એમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો। આજના એ બલિદાન રૂપે મને આજે એ જ્યાં રામ જન્મભૂમિ પર જવાનો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભો લેવાનો આજે મને અવસર મળ્યો। એક હિન્દુ સનાતની તરીકે આપ સૌ ચરણે પ્રાર્થના કરું, આ 22 જાન્યુઆરીનો દિવસ એ આપણા સૌ હિન્દુ સનાતીઓ માટે એક એવો દિવસ ઈશ્વરે આપ્યો છે કે ઇતિહાસમાં લખાય કે આ દિવસે સંધ્યાકાળે, સાયંકાળે, જેમ આપણા પ્રધાનમંત્રીએ સૌને રિક્વેસ્ટ કરી છે કે આપણે બને તો એ દિવસે દીવા પ્રગટાવી ભગવાન રામનું આવાહન કરીએ। આપ સૌ ચરણે પણ મારી પ્રાર્થના છે, ઉપર જ્યારે પૃથ્વી પર દૂરથી અવકાશમાં જ્યારે પૃથ્વી દેખાય, એમાં જ્યારે ઇન્ડિયા દેખાય તો સંધ્યાકાળે કેવલ દીવા દેખાય એવું આપણે આવાહન કરવું છે। તો આપ સૌ ચરણે મારી પ્રાર્થના છે, આપણે પણ આ 22 જાન્યુઆરીનો દિવસ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ। માના માઈ મંદિર ખાતે પણ એ દિવસે સવારે 9 થી 12:30 ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે। 12:30 અહીં સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ ભાવિ ભક્તોને માઈ મંદિર તરફથી હું સૌને નિમંત્રણ કરું છું। કારણ આમંત્રણ ના હોય, આમાં તો આપણા પ્રભુનું કાર્ય છે। આવજો, ભજન સંધ્યામાં જોડાજો એટલી આપ સૌ ચરણે પ્રાર્થના। આ 22 જાન્યુઆરીનો દિવસ સૌ આપણે ધામધૂમથી ઉજવીએ એટલી પ્રાર્થના। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।